વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોવાના છે સ્વાધ્યાય 11.4 નો દાખલા નંબર 1, જેમાં વિદ્યાર્થી મિત્રો ઘનફળ શોધવાનું છે, ગોળાનું ઘનફળ શોધવાનું છે અથવા ગોલકનું ઘનફળ શોધવાનું છે. બરાબર. તો ત્રિજ્યાનું માપ આપેલું છે આપણને અને એનું ઘનફળ શોધવાનું છે. બરાબર. તો ત્રિજ્યા આપી છે આપણને 7 સેમી. તો વિદ્યાર્થી મિત્રો ગોલક અથવા ગોળાનું ઘનફળનું સૂત્ર જોઈશું તો આવી રીતે આવશે કે ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r નો ઘન. બરાબર. આ રીતે તો અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો કે લખીશું તો 4/3 પાઈ ની કિંમત લખવાની છે આપણે 22/7 અને ત્રિજ્યા આપી છે r બરાબર આપેલા છે 7 × 7 × 7. બરાબર. તો ફરી પાછું જોઈશું તો 7 અને 7 આપણા કટ થશે. તો વિદ્યાર્થી મિત્રો ઉપર જે વધ્યું છે અને નીચે જે છેદમાં વધેલું છે તેને રવા દઈશું અને ગુણાકાર કરવાનો છે. બરાબર. તો 22 × 4 એટલે 22 ચોક થશે 88 અને 7 × 7 તો 7 7 થશે 49. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું યાદ કરાવું કે આપણે ગુણાકાર એક જ વખત કરવો પડે એટલા માટે સરખી રકમ હોય તેને હંમેશા નીચે લખવાનું. બરાબર. આ રીતે તો અહીંયા જોઈશું તો આ રીતે થશે કે પહેલા એકમનું શૂન્ય, પછી 8 9 72, તો 72 2 અને વધી 7, 8 ચોક 32, 8 ચોક 32 ને 7, 32 ને 7 થશે કેટલા આપણા 39. તો આ બાજુના 8 સાથે ગુણીએ વિદ્યાર્થી મિત્રો તો 392 આવેલા છે. તો આ બાજુના જમણી બાજુના 8 થી ગુણીશું તો પણ આવશે કેટલા આપણા 392 જ આવશે. બરાબર. તો 2 ના 2, 9 ને 2 11, 1 વધી 1 ને 9 10 ને 3 13, 3 ને વધી 1, 3 ને 4 એટલે આવશે કેટલા 43 12. તો વિદ્યાર્થી મિત્રો 43 12 અને છેદમાં આપણા 3 વધેલા છે તેને રવા દઈશું. તો 43 12/3 સેમી ઘન. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 1 નો જવાબ મળ્યો છે આપણને કેટલો 43 12/3 સેમી ઘન. બરાબર. બીજો દાખલો આપણે જોઈએ તો આપીએ છે આપણને ત્રિજ્યા 0.63 આપેલી છે. હવે જે પહેલો દાખલો છે તેમાં સાદી રકમ આપેલી છે, જ્યારે પેલામાં પોઈન્ટ વાળી રકમ આપેલી છે. તો જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 0.63 આપ્યા છે અને સૂત્ર લખીશું આપણે આ રીતે ફરી પાછું કે ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r નો ઘન. આ રીતે તો ફરી પાછા લખીશું અહીંયા કે જોજો કે 4/3 પાઈ ની કિંમત લખવાની છે 22/7 અને જોજો વિદ્યાર્થી મિત્રો કે 0.63 છે 0.63. તો તેને 63 બનાવવા હોય આપણે તો પોઈન્ટ પછી આ 6 ને 3 એટલે બે રકમ કહેવાય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે 63 આપણે બનાવવા હોય તો બે રકમ છે એટલે નીચે એક પર બે શૂન્ય મૂકીશું એટલે ઉપર સાદી રકમ બનશે કેટલી 63. બરાબર. તો આપણે લખવાનું છે ને તે જ રીતે કે 63 r નો ઘન એટલે ત્રિજ્યા 3 વખત લખવાની છે. તો લખાશે આ રીતે કે 63/100 ગુણ્યા 63/100 ગુણ્યા 63 આવવાના 100. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જોઈશું તો આવી રીતે થશે નીચે 3 ને 7 તો આ રીતે એના ભાગ પડશે. એક 63 ના ભાગ પાડીશું કે 7 × 9 એટલે 7 9 થશે 63. તો આપણા 7 અને 7 કટ થશે. બરાબર. ત્યાર પછી 3 છે તો 3 ના ઘડિયામાં 9 પણ આવશે. કેટલા થશે તો 3 ટાલી 9. તો આપણા 1 3 અને 3 પણ આપણા કટ થશે. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો તો બીજું કઈ ઉડે એવું છે નથી, કટ થશે એવું નહીં. તો શું થશે નીચે કેટલા શૂન્ય થશે આપણા 6 શૂન્ય. તો ઉપરનો બધાનો ગુણાકાર કરીશું ને એના 6 પોઈન્ટ કાપીશું આપણે એટલે જવાબ આવશે. બરાબર છે. તો અહીંયા લખીશું આપણે કે 22 × 4 તો 22 4 કરીશું આપણે કેટલા તો 88. એના ગુણ્યા આપણે 63 બે વાર કરવાના છે ને એક વખત 3 છે. બરાબર. તો જોઈશું તો પહેલા આપણે 63 કરીશું. તો 63 કરીએ તો 0 8 × 2404 અને વધી 2, 8 × 48 ને 2 50. બરાબર. ફરી પાછા 8 સાથે ગુણીએ તો 504 આવે છે. તો નીચેના 8 સાથે ગુણીશું તો પણ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 504 જ આવશે. બરાબર. તો 4 ના 4 ફરી પાછા 4 5 અને 5 એટલે આવશે કેટલા 55 44. હેના 55 44 જે જવાબ આવે છે આપણો તેના હજી આપણે ગુણવાના છે 63 વડે. તો લખીશું 55 44 ગુણ્યા 63. બરાબર. ફરી પાછું લખીશું તો 0. બરાબર છે. ત્યાર પછી જોઈશું તો 6 4 2404 વધી 2, 6 ચોક 24 ને 2 26, તો 2606 ને 5 ફરી પાછા વધી આવશે 2. આગળ જોઈશું તો 6 5 30 ને 2 32, 3202 અને વધી 3. ફરી પાછું જોઈશું તો 6 5 30 ને 3 33. તો આવશે આપણા
33 એટલે કે આવશે 3,32,640 બરાબર। ફરી પાછા 3 ને ગુણીશું તો થશે 3 ચોક 12 તો 12 2 અને વધી 1 થશે। ત્યાર પછી 3 ચોક 12 12 ને 1 13 તો 13 3 ને ફરી પાછી વધી 1 થશે। 3 5 15 ને વધી 1 એટલે થશે 16 16 6 વધી 1 3 5 15 ને વધી 1 એટલે થશે 16 બરાબર। તો 2 ના 2 4 ને 3 7 4 ને 3 7 6 ને 6 12 1 ને 2 3 ને 6 9 3 ને 1 4 ને 3 એટલે આવશે 349 272 એના ગુણ્યા કરવાના છે વિદ્યાર્થી મિત્રો। હજી આપણે કેટલા 3 બરાબર તો ગુણ્યા 3 કરીશું આપણે તો 3 દુ 6 3 7 21 તો 21 1 અને વધી 2 આવશે। ફરી પાછા 3 દુ 6 ને વધી 2 એટલે થશે કેટલા આપણા 8 ફરી પાછા 3 નામ 27 તો 27 7 અને વધી 2 3 ચોક 12 12 ને 2 વધી 12 ને 2 એટલે 14 તો 14 4 ને ફરી પાછી વધી 1 થશે અને 3 ટાલી 9 ને વધી 1 એટલે થશે કેટલા આપણા 10 એટલે કે જવાબ આપણો આવે છે વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવે છે 104 78 અને 16 આટલો જવાબ આવશે બરાબર। એટલે કે શું આવશે 104 78 16। હવે વિદ્યાર્થી મિત્રો જોજો કે છેદમાં તો આપણા કઈ નથી વધેલા શૂન્ય વધેલા છે। કેટલા શૂન્ય વધેલા છે 6 શૂન્ય 6 શૂન્ય તો જમણી બાજુથી આપણે 6 શૂન્ય ખસવાનું છે આપણે તો શું આવશે આ 2 2 4 2 6 6 શૂન્ય ખસીશું તો 1 2 3 4 5 અને 6 પોઈન્ટ આપણે ખસીએ વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આવશે કેટલો 1.047816 સેમી ઘન બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 જે છે તે પણ અહીંયા આપણો પૂરો થાય છે। તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 જોવાનો છે આપણે જેમાં આપ્યું છે આપણને વ્યાસ આપેલો છે તો વ્યાસ પરથી આપણે ગોળાનું આ પાણીનું કદ શોધવાનું છે એટલે વિદ્યાર્થી મિત્રો એનું ઘનફળ શોધવાનું છે બરાબર। તો ગોળાનું વ્યાસ આપેલો છે તો દરેક દાખલામાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું કે વ્યાસ આપેલો હોય તો આપણે એના પહેલા ત્રિજ્યા એની શોધવી પડશે બરાબર। તો ત્રિજ્યાનું સૂત્ર આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો જો કે આગળ પણ જોયું છે આપણે કે ત્રિજ્યા કૌંસમાં r બરાબર થશે વ્યાસના છેદમાં 2 બરાબર। વ્યાસના છેદમાં 2 તો વ્યાસ આપેલો છે કેટલો આપણને 28 તો 28 ના છેદમાં 2 એટલે કે 28 ના અડધા 2 ના અડધા કેટલા થશે 1 8 ના અડધા થશે 4 એટલે કે 14 દુ 28 બરાબર। 2 ને 2 કટ થશે તો આવશે કેટલા આપણા 14 સેમી બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આપણને ત્રિજ્યા મળી છે કેટલી 14 સેમી બરાબર। હવે આપણે ગોળાના ઘનફળનું સૂત્ર લખીશું તો આવી રીતે થશે કે ગોળાનું ઘનફળ બરાબર શું થશે તો 4 ના છેદમાં 3 પાઈ r નો ઘન બરાબર। જોઈશું તો આગળ કે 4 ના છેદમાં 3 ગુણ્યા પાઈ ની કિંમત લખવાની છે આપણે 22 ના છેદમાં 7 બરાબર। હવે જોઈશું તો ત્રિજ્યા આપેલ છે 14 તો 14 ને લખવાના છે આપણે કેટલી વખત બોલો જોઈએ કેટલી વખત લખવાના છે 3 વખત બરાબર। તો 1 7 ના 7 છે નીચે તો એક વખત 14 ના ભાગ પાડીશું કે 7 2 14 તો 7 ને 7 આપણા કટ થશે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈશું તો 22 ગુણ્યા 4 કરીશું તો 22 ચોક થશે આપણા કેટલા 88 અને 14 ગુણ્યા 14 એટલે કે વિદ્યાર્થી મિત્રો 14 નો વર્ગ આપણને ખ્યાલ છે કેટલો 14 નો વર્ગ છે 196 બરાબર। તો 196 ગુણ્યા આપણે 88 કરીશું તો પહેલા 0 એકમનું શૂન્ય આવશે ફરી પાછા 8 6 48 તો 4808 અને વધી 4 8 9 72 ને 4 76 6 અને વધી 7 ફરી પાછા 8 1 8 ને 7 8 ને 7 થશે કેટલા 15 બરાબર। તો આ બાજુના 8 સાથે ડાબી બાજુના 8 સાથે ગુણાકાર કરીશું તો 15 68 આવશે તો પેલી બાજુ પણ 15 ને 68 જ આવશે બરાબર। તો 8 ના 8 8 ને 6 14 4 વધી 1 ને 6 7 ને 5 12 2 વધી 1 ને 5 6 ને 1 7 એટલે 7 અને પેલા 1 એટલે કેટલા આવશે 17 248 એના ગુણ્યા હજી કરવાના છે આપણે કેટલા 2 તો 2 વડે ગુણાકાર કરીશું બરાબર। તો 2 8 16 16 6 અને વધી 1 થશે 2 4 8 ને વધી 1 એટલે થશે 9 ફરી પાછા 2 2 4 ફરી પાછા 2 7 14 4 વધી 1 અને 2 1 2 ને 1 થશે 3 એટલે કે આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો 34 496 તો અહીંયા લખીશું આપણે 34 496 ના છેદમાં 3 તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે છે 34 496 ના છેદમાં 3 સેમી ઘન એના ભાગાકાર કરીશું તો પણ થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 34 જોજો અહીંયા જોઈશું આપણે ભાગાકાર તો આવી રીતે થશે કે 34 496 એના ભાગ્યા આપણે 3 કરીશું તો 3 1 3 0 ફરી પાછા 4 કરીશું તો 3 1 3 થશે 4 માંથી 3 જાય તો 1 ફરી પાછા ઉપરથી ઉતારીશું 4 તો થશે 3 4 12 ફરી પાછા 4 માંથી 2 જશે તો 2 અને 0
बराबर फरी पाछा उपरथी उतारीशुं 9 तो थशे 29 तो 29 એટલે કેટલા આવશે તો 4 સતામ 28 બરાબર 9 માંથી 8 જાય તો 1 0 ફરી પાછા ઉપરથી ઉતારીશું 6 તો થશે કેટલા આપણા 16 થશે અને 3 બચામ થશે 15 તો 16 માંથી 15 જશે તો રહેશે 1 બરાબર ભાગ નહીં જાય તો પોઈન્ટ મૂકીશું અહીં જોજો અહીંયા પોઈન્ટ મૂકીશું વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા આવશે આપણા 0 અને એ 0 ને પાછા આપણે નીચે ઉતારીશું તો થશે કેટલા 3 ટાલી 9 એટલે કે આ રીતે આવશે અહીંયા 10 માંથી 9 જશે તો રહેશે આપણા 1 બરાબર એટલે કે આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 11475.3 બરાબર હવે જોજો વિદ્યાર્થી મિત્રો કે ગણવું હોય તો આપણે એ રીતે પણ ગણી શકીએ કે 16 માંથી 15 જાય તો 1 એ રીતે અથવા એને લખી તો 11475.3 આ રીતે પણ આપણે લખી શકીએ તો અહીંયા લખીશું આપણે 11475.3 સેમી ઘન બરાબર આ રીતે અને આટલું લખો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો કે 34496 ના છેદમાં 3 સેમી ઘન એ પણ સાચું છે નીચે લખો તે પણ સાચું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા નંબર 2 છે તેનો પહેલો દાખલો છે તે આપણો અહીંયા પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 આપ્યો છે આપણને 0.21 સેમી વ્યાસ આપેલો છે તો વ્યાસ પરથી ફરી આપણે ત્રિજ્યા શોધીશું તો આવી રીતે થશે જોજો કે 0.21 ના છેદમાં આવશે 2 હવે વિદ્યાર્થી મિત્રો જોજો કે 0.21 એટલે એકી સંખ્યા કહેવાશે એટલે એના અડધા કરવા હશે 10.5 તો આપણે કરીશું પણ એને રવા દઈશું આપણે જેમ છે તેમ જ રવા દઈશું કે 0.21 ના છેદમાં 2 સેમી બરાબર પેલા ત્રિજ્યામાં પણ આપણે એ રીતે જ લખીશું તો ગોળાના ઘનફળનું સૂત્ર છે કે 4 ના છેદમાં 3 પાઈ r નો ઘન તો જોજો વિદ્યાર્થી મિત્રો લખાશે આવી રીતે કે 4 ના છેદમાં 3 ગુણ્યા પાઈ ની કિંમત લખીશું 22 ના છેદમાં 7 r બરાબર ત્રિજ્યા આપી છે આપણને 0.21 આગળના 0.63 ના દાખલાની જેમ દાખલા નંબર 1 માં આપ્યું હતું તે પ્રમાણે કે 0.21 છે તેને 21 આપણે બનાવવા હોય તો છેદમાં 100 લખીશું તો 21 ના છેદમાં 100 ફરીવાર લખીશું અને ત્રીજી વાર પણ લખીશું આપણે 21 ના છેદમાં 100 અને સાથે પેલા જે 2 લખવાના છે તે 2 પણ આપણે 3 વખત અહીંયા લખીશું બરાબર આ રીતે તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું શું કટ થશે તો આ 3 7 21 અને 7 તાલી 21 અહીંયા આ રીતે કરો તો પણ ચાલશે તો આ 7 ને 7 કટ થશે 3 ને 3 પણ કટ થવાના બરાબર હજી જોઈશું તો આપણે આ 2 ને 2 4 અને આ 4 પણ કટ થશે 22 ના ભાગ ગણીશું તો 11 દુ 22 તો આ 2 ને 2 પણ આપણા કટ થશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો ઉપર વધ્યા છે આપણા કેટલા હવે 21 ગુણ્યા 21 અને બીજા વધ્યા છે આપણા કેટલા 11 બરાબર તો 21 ગુણ્યા 21 કરીશું વિદ્યાર્થી મિત્રો તો આવશે 21 થશે 441 અને એના ગુણ્યા હજી કરવાના છે આપણે 11 તો 0 441 એકુ 441 ને નીચે પણ 441 તો 1 4 ને 1 5 અને 4 ને 4 8 અને કેટલા 4 તો આપણો જવાબ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો 4851 અને વિદ્યાર્થી મિત્રો હજી નીચે આપણે 6 શૂન્ય કાપવાના બાકી છે 6 શૂન્ય છે એટલે આપણે 6 પોઈન્ટ કાપવાના છે બરાબર તો 1 2 3 4 અને આગળ રકમ નથી આપી તો આગળ આપણે 0 મૂકવું પડશે પછી પોઈન્ટ કાપીશું તો જવાબ 1 2 3 4 5 અને 6 પછી પોઈન્ટ એટલે કે આપણો જવાબ આવશે 0.004851 સેમી ઘન બરાબર આટલો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે આપણો તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 પણ અહીંયા આપણો પૂરો થાય છે ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી વિડિયોને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો